વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આપણે પરીક્ષા પાઠ જોઈ રહ્યા હતા। મહાદેવ શાળાએ જતો હતો। શાળાએ જતી વખતે મોલ ઉપર એમની નજર હતી અને એવામાં ખેતરમાં કૂણા મોલ ઉપર ગાય મંડાણી હતી। કાપલો કાઢવા એટલે કે ખેતરને સાફ કરી દેવા। બીજા મિત્રોને પોતાનું દફતર આપી અને મહાદેવ માસીના ખેતરમાં ઘૂસેલી ગાયને કાઢે છે। પણ એ ગાય માસીના ખેતરમાંથી નીકળી અને બીજું જે ખેતર હતું ત્યાં ઘૂસે છે। પણ એ ખેતર તો કાકાનું। કાકા ઈર્ષાળુ, પણ ભલે ઈર્ષાળુ હોય પણ એમનો ઊભો મોલ ગાય ખાઈ જાય એવું તો થવા ન જ દેવાય। એટલે કે ઘઉં ગાયને ખાવા તો ન જ દેવાય। ત્યાં સુધી આપણે જોયું હતું। ત્યાંથી આગળ જઈએ અને આમ કરીને મહાદેવે બીજા ખેતરમાંથી ગાયને કાઢી અને ગાય ઘૂસી ત્રીજા ખેતરમાં। અને ત્રીજું ખેતર તો ગામના એક ગરીબ માણસનું હતું। મહાદેવને થયું કે ના ના, નારદજી કાકાને આટલું એક ખેતર છે ને એમાંય કાપલો કાઢી નાખશે। નારદજી કાકા એક તો ગરીબ માણસ છે ને એમની પાસે સાવ ટૂંકી જમીન છે। એમાંય જો આ ગાય ઘૂસી જાય ને હું એને કાઢું નહીં તો એ ગાય ખેતરના ઊભા મોલને સાફ કરી નાખે। આમ વળી મહાદેવે માસીના ખેતરમાંથી કાકાના ખેતરમાં ગાયને કાઢી અને કાકાના ખેતરમાંથી ગાય ગઈ નારદજી કાકાના ખેતરમાં અને વળી ગાયને આગળ હાંકી મહાદેવ। આમ મહાદેવમાં અધીરાય ને અકળામણ વધવા લાગી। ત્યાંથી કાઢવા માટે પણ મહાદેવ આગળ વધ્યો। એક લાકડું હાથમાં આવતા ગાયને ઝૂડવા માંડી। એક લાકડું હાથમાં આવ્યું મહાદેવના, મહાદેવે ગાયને મારવા લાગ્યો। મહાદેવ ગાયે મારવાનો ઈરાદો હોય ને એ રીતે મહાદેવ સામે જોયું। ગાયે ઢીક મારવાનો ઈરાદો હોય એવી રીતે મહાદેવ સામે જોયું, પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો। પણ ગાયને પણ મહાદેવ ઉપર દયા આવી। એને એમ લાગ્યું કે આ છોકરો નાનો છે, આને મરાય નહીં હો। એટલે પછી આડે અવળે ગાયે દોડવા માંડ્યું અને નારદજી કાકાનું ખેતર આમ પૂરું થયું। એટલે કે નારદજી કાકાના ખેતરની બહાર ગાય જતી રહી। મહાદેવને થયું જાઓ, પણ એ તો ખેતરમાં જે ઘૂસી એ ખેતર તો શંકાનું ખેતર હતું અને શંકાને વળી પાછું એમ થાય કે મહાદેવ તો ગાયને તગડી ખરી પણ મારા ખેતરમાં મૂકી આવ્યો। એટલે એવું તો ન કરાય। મહાદેવની અકળામણનો કોઈ પાર ન રહ્યો। શાળા તરફ જઈ રહેલા છોકરાઓના હવે માથા પણ નહોતા દેખાતા। એટલે કે જે સ્કૂલ તરફ છોકરા જતા હતા લગભગ બધા સ્કૂલે પહોંચી ગયા હતા। નહીતર તો જો છોકરાઓ સ્કૂલે જતા હોય તો ઊભા મોલની વચ્ચે ભલે એનું આખું અંગ ન દેખાય પણ જતા છોકરાઓના માથા તો દેખાય જ, પણ હવે તો એ દેખાતા નહોતા। એટલે પરીક્ષામાં નહીં પહોંચાય, મોડું થશે, આવા વિચાર મહાદેવના મનમાં થોડા આવતા હતા। એટલે મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું અને મનમાં વિચાર્યું કે આટલું ખેતર કાઢીને મેલીશ ને પાટી કે આવી નિશાળ એમ આ એક શંકાના ખેતરમાંથી ગાયને કાઢી નાખું અને પછી જે દોડ દઉં ત્યાં તો નિશાળે ભૂગી જાય છે। અને એવામાં તો ગાય ત્યાંથી નીકળી અને મહાદેવના પોતાના ખેતરમાં બેઠી। ગાય શંકાના ખેતરમાંથી નીકળી પણ ત્યાંથી નીકળીને મહાદેવના પોતાના ખેતરમાં પહોંચી અને મહાદેવની મૂંઝવણે તો હવે માજા મૂકી। એટલે કે મહાદેવની મુસીબત એકદમ વધી। અત્યાર સુધી તો એ બીજાના ખેતરમાંથી
માસીના ખેતરમાંથી કાકાના ખેતરમાં, કાકાના ખેતરમાં નારદજી કાકાના ખેતરમાં, નારદજી કાકાના ખેતરમાંથી શંકાના ખેતરમાં, ન્યાથી ગાય પહોંચી પોતાના જ ખેતરમાં. એટલે એની ગતિ ગામ તરફ પાછી હતી ને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી. મહાદેવ છે એ ગાયને કાઢતો કાઢતો ગામ બાજુ લઈ જતો હતો અને સૂરજ દાદો દિવસ ચડતો જતો હતો. એટલે કે સૂરજ દાદાની ગતિ શાળા તરફ હતી એટલે દિવસ વધતો જતો હતો, સમય પસાર થતો જતો. અકળામણમાં રડવા સરખો થઈ ગયો. આ જોઈ અને મહાદેવ એકદમ રડમસ બની ગયો, રડવા જેવો થઈ ગયો અને ગાયને ભણતો ગયો, મારતો ગયો ને વળી વળીને પાછું જોતો ગયો. ગાયને ભાંડતો ગયો એટલે ખરાબ શબ્દો કહેતો ગયો, ગાયને મારતો ગયો અને વળી પાછો મારતો બોલતો. શાળા તરફ એની નજર પણ હતી, પાછું વાળે વળે સ્કૂલ તરફ જોતો હતો. પણ પોતાનો શેઢો વતાવ્યો એટલે કે ખેતર પૂરું થયું પોતાનું, ત્યાં જ એનો ગભરું જીવ રડી ઉઠ્યો. પોતાનું ખેતર એને વટાવી અને ગાયને બહાર મોકલી, ત્યાં તો મહાદેવ રડી પડ્યો. આ તો પેલા ખુશાલ માનું ખેતર આવ્યું, આ મારા ખેતરમાંથી જ ગાયને મેં બહાર કાઢી, પણ ત્યાં જે ખેતર આવ્યું એ તો ખુશાલ માનું ખેતર આવ્યું. એમને કોઈ હળ હાંકનાર તો છે નહીં ને ગામમાંથી લોકોના હળ માંગીને આટલું ખેતર વવરાવ્યું છે. એટલેથી હાંકી મેલી ખુશાલમાના ખેતરમાં મેળવી. વિચાર આવ્યો કે ઓહો કે મારા ખેતરમાંથી જ મેં ગાયને બહાર કાઢી, પણ મારા ખેતરમાં જ નીકળીને ખુશાલમાના ખેતરમાં ગઈ અને ખુશાલમાને બિચારાને કોઈ હળ હાકે એવું તો ઘરમાં છે નહીં. ગામના લોકોના હળ માગીને માંડ આટલું ખેતર વવરાવ્યું છે ને એમાં પાક ઊભો છે. હવે ખુશાલમાના ખેતરમાં ગાયને મૂકી આવું તો એ સારું ન કહેવાય. ને આવો ભલો મહાદેવ બીજાના વિચાર કરતો રડતો ચાલ્યો જાય છે. માથા ઉપર સૂરજ હવે બરોબર આવી ગયો છે, એટલે કે મધ્યાહન થઈ ગયો છે. જોતો ગયો ને અલમસ્ત ગાયને ઝૂંટતો ગયો. હવે તો બપોર થવા આવી છે અને છતાંય મહાદેવ શાળાએ પહોંચ્યો નથી. રડતો જાય છે, ગાયને કાઢતો જાય છે, સૂરજ ઊંચો ચડતો જાય છે, દિવસ સમય આગળ વધતો જાય છે. એમાંય વળી આડી વાડ નડી, કાઢવી ક્યાં ગાયને? વળી વાડ આવી. હવે આમાં ક્યાં થઈને ગાયને માર કાઢવી? ને મૂંઝાયેલો મહાદેવ વાડમાં છીંડું પાડતો ગયો, નાકને શીખતો ગયો, રડતો હતો એટલે પસીનો લૂંટતો ગયો, પરસેવે રેબઝેબ થઈ ગયો તો ગાયની પાછળ દોડીને શીકે ચડ્યો તો, પરસેવો આવ્યો છે, રડતો હતો, ગાયને અપશબ્દ કહેતો હતો. ને બોલી પાછી ક્યાં જાય છે? છીંડામાં મરીને આમ બોલી પા. એમ કરતો મહાદેવ ગાયને કાઢે છે. દોડીને મહેનતે ગાયને વાળી પાછી હો. આ છીંડામાંથી ગાય બારી ગઈ, ખેતરમાંથી બહાર નીકળી અને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવે જમના હાથમાંથી, જમના એટલે મોતના હાથમાંથી, યમરાજાના હાથમાંથી છૂટો હોય એ રીતે શાળા તરફ મુઠ્ઠીઓ વાળી એટલે ઝડપભેર શાળા તરફ દોડ્યો. ગાયને હાંકવા નીકળો તો ગાયને મુસીબતે અતિ પરિશ્રમ પછી એણે ખેતરમાંથી બહાર કાઢી છે. વાડીના શીંડામાંથી ગાય બહાર જતી રહી છે અને હવે મહાદેવ શાળા તરફ દોડ્યો છે. મોલની સપાટીએ સન કરતો છૂટેલો તોપનો ગોળો જોઈ લ્યો. મોલની વચ્ચેથી જેમ કોઈ તોપનો ગોળો છોડ્યો હોય એવી અતિ ઝડપથી મહાદેવ એ મોલની વચ્ચે મુઠ્ઠીઓ વાળતો એને શાળા તરફ જાય છે. પણ પહોંચ્યો ને શાળાએ, ત્યાં તો શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી.
જે પરીક્ષામાં મહાદેવે પહેલો નંબર લાવવો છે એવો મનમાં દ્રઢ નિર્ધાર કર્યો હતો, પોતાના સાથી મિત્રોને એમ કહ્યું હતું કે હું પહેલો નંબર લાવીશ જ, અને સાથે સાથે એમ પણ કહ્યું હતું કે જો નંબર આવશે તો તમને ઉજાણી પણ આપીશ. આવી પરીક્ષા માટે જતા મહાદેવને પહોંચવામાં મોડું થયું છે. પરીક્ષા શરૂ થઈ ગઈ છે. 10મા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો. પરીક્ષા લેવા માટે જે સાહેબ આવ્યા હતા ને એને ઇન્સ્પેક્ટર કહેવાય. મહાદેવનો વર્ગમાં 10મો ક્રમ હતો એટલે 10મો વિદ્યાર્થી ગણ્યો ને, અને ઇન્સ્પેક્ટર સાહેબ સામે એને ઊભો કર્યો. ઇન્સ્પેક્ટર સાહેબે મહાદેવ સામે જોયું. મહાદેવનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો, હમણાં જ રડ્યો હોય એમ મહાદેવનું મોં આંસુ ભરેલું જોયું, અને એના અંગો પણ પસીનામાં રેબજેબ હતા. આખો પરસેવે રેબજેબ હતો, આંખોમાંથી આંસુ જતા હતા. આવી મહાદેવની સ્થિતિ જોઈ અને ઇન્સ્પેક્ટર સાહેબે પરીક્ષા લેવા આવેલા કેળવણી અધિકારીએ મહાદેવને પ્રશ્ન કર્યો, કેમ ભાઈ મોડો કેમ પડ્યો? તું પરીક્ષા આપવા આવ્યો અહીંયા, પણ મોડો કેમ પડ્યો? મહાદેવ રડતો ગયો અને પોતાની કથની કહેતો ગયો. મહાદેવ રડતો રડતો જણાવે છે કે સાહેબ, હું પરીક્ષા આપવા આવતો હતો સાથી મિત્રો સાથે, અને મારી નજર ખેતરમાં ઘૂસી ગયેલી ગાય પણ પડી. એ મારી માસીના ખેતરમાં હતી. ત્યાંથી કાઢી તો મારા કાકાના ખેતરમાં ઘૂસી, ત્યાંથી કાઢી તો નારદજી કાકાના ખેતરમાં ઘૂસી, ત્યાંથી કાઢી તો શંકાના ખેતરમાં ઘૂસી, ત્યાંથી કાઢી તો મારા પોતાના જ ખેતરમાં ઘૂસી, અને ત્યાંથી કાઢી તો ખુશાલબાના ખેતરમાં ઘરી. એક પછી એક વિચાર મારા મનમાં આવતા ગયા. ખેતર ગમે તેનું હોય, પણ ગાય અંતે તો કોઈના ખેતરમાં નુકસાન જ કરવાની છે ને, ઊભો મોલ જ ખાઈ જવાની છે ને, અને જેનો મોલ ખાઈ જાય સાહેબ, એ ખેડૂતનું શું થાય? આવા વિચારે હું ઘઉંના મોલમાંથી ગાયને હાંકતો ગયો. સાહેબ જતા તો જઈ લાગ્યો, પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ? એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢવા રહ્યો, એમાં મને મોડું થઈ ગયું પહોંચવામાં. ઇન્સ્પેક્ટર સાહેબે મહાદેવની વાત સાંભળી અને જોયું તો મહાદેવની આંખમાં આંસુ નહોતા, પણ મહાદેવની આંખમાં માનવતાની સરવાણી ફૂટતી હતી, અને પોતાને પૂછતી હતી કે કોના મોલમાં મારે હરાય ગાયને મૂકવી સાહેબ? જાણે કે સાહેબને પ્રશ્ન કરતો હોય. આપ જ કહો ને સાહેબ, કે સાહેબ આ હરાય એટલે રેઢિયાર ગાયને કોના ખેતરમાં મારે મૂકવી? તમે જ સાહેબ કહો ને. મહાદેવ જાણે કે ઇન્સ્પેક્ટરને પરીક્ષા લેવા આવનાર સાહેબને પ્રશ્ન પૂછતો હોય એ મહાદેવની આંખમાંથી ઇન્સ્પેક્ટર સાહેબને પૂછાયેલો પ્રશ્ન લાગ્યો. ને જાણે ઇન્સ્પેક્ટર પોતાના મનની વાત બબડી પડ્યા. પાસ છે જા, તું પાસ છે જા. ખ્યાલ આવતા શિક્ષકને હુકમ કર્યો, આપો એને પેપર. તું પાસ થઈ ગયો પરીક્ષામાં, એમ બબડી ઉઠ્યા. માનવતાની પરીક્ષામાં, દયાની પરીક્ષામાં તું પાસ થઈ ગયો છે એમ બોલ્યા. એમ ખ્યાલ આવતા શિક્ષકને ઇન્સ્પેક્ટર સાહેબે હુકમ કર્યો કે આ છોકરાને આપો પેપર. અને પેપર હાથમાં આવતા જ મહાદેવની આંખમાં વહેતા આંસુ એ આનંદમાં ફેરવાઈ ગયા. અંગ ઉપર જે પસીનો હતો એ પસીનામાં પ્રકાશે અને પોતાના અંતરની શક્તિએ પ્રવેશ કર્યો, અને પેપર લઈ અને એ તો જવાબ લખવા મંડી પડ્યો. એકદમ આનંદથી મહાદેવ હવે એ પેપર લખવા માંડ્યો છે. આમ મહાદેવને બીજાનું ભલું કરવા જતાં
જે પરીક્ષામાં મોડું પહોંચાયું અને ઇન્સ્પેક્ટર સાહેબ મહાદેવની અંદર રહી ગયેલી માનવતા, મહાદેવમાં રહેલી બલવંતશાહી એની કદર કરે છે ને મહાદેવને પરીક્ષા આપવા દે છે. મિત્રો, કર ભલા તો હોગા ભલા. જો તમે કોઈનું સારું કરશો તો તમારું સારું જ થશે. ઈશ્વરનો ન્યાય છે. જો આપણે બીજાનું ભલું વિચારીએ ને, સારું વિચારીએ ને, સારું કરીએ ને, તો ઈશ્વર આપણું સારું જ કરતો હોય છે. આમ આ ન્યાયે અહીંયા મહાદેવનું પણ સારું જ થયું. અહીંયા આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ અને આ પાઠમાંથી આપણે એક શીખ લેવાની છે કે આપણાથી કોઈનું સારું થવું જોઈએ. અને એ સારું કરવા જતાં ક્યારેક આપણે સમયની કિંમત ચૂકવવી પડતી હોય, ક્યારેક થોડીક આપણને આર્થિક અગવડ પડતી હોય, તો પણ એનો વિચાર ન કરતાં આપણે બીજાનું સારું કરવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ પૂર્ણ કરીએ છીએ, પરંતુ એ પહેલાં શબ્દ સમજૂતી છે એ રૂઢિપ્રયોગ અને કહેવત ત્યાં સુધીનો આપણો જે પોર્શન છે, વિભાગ છે, એ આપણે જોઈ લઈએ. તમે નજર કરજો અને પછીથી તમારે આ તમારી ફેરબુકમાં એટલે કે પાકી નોંધમાં ઉતારી લેવાનું રહેશે. મોલ એટલે પાક, વાયરો એટલે પવન, સાંભળવા માંડ્યો એટલે એકઠું કરવા લાગ્યો, વીંજણો એટલે પંખો, હાથથી ફેરવાય તે. પણ અહીંયા વીંજણો એટલે પંખો એ અર્થમાં કે પવન ફૂંકાતો હતો. ગાયોનું ટોળું, ધણ એટલે ગાયોનું ટોળું. શિષ્યવૃત્તિ એટલે તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થિક સહાય અથવા રકમ. વિદ્યાધિકારી એટલે કેળવણી અધિકારી અથવા શિક્ષણાધિકારી. હેડ ક્લાર્ક એટલે મુખ્ય કારકુન. ઉંબીઓ એટલે ઘઉંની અથવા જ્વારની ડુંડીઓ. પસવારતા એટલે પંપાળતા. હરાયું એટલે રખડતું, છૂટું ફરતું, અંકુશ વગરનું ઢોર. મસ્તાન એટલે એકદમ મદભર્યું, અલમસ્ત, શરીરે રૂષ્ટપુષ્ટ. ઢેફા એટલે સૂકી માટીના ગાંગડા. લાડના લટકા એટલે ગમતી બાબત, અનુકૂળ હોય એવી બાબત. સોટું એટલે સોટી અથવા લાકડી. ઈર્ષાળુ ખારીલા એટલે ઈર્ષાળુ. ગભરું જીવ એટલે નિર્દોષ અને ભોળો બાળક. અહીંયા જમ એટલે યમ અથવા મૃત્યુ. સરવાણી એટલે નાનું ઝરણું. અહીંયા આપણે આ શબ્દ સમજૂતી મેળવી. ત્યાર પછી તળપદી ભાષાની અંદર રૂઢિપ્રયોગો વધારે હોય છે, એટલે એમની પણ નોંધ તમે તમારી પાકી નોંધપોથીમાં કરશો જ. કહેવતો અને રૂઢિપ્રયોગની હું અહીંયા બોલું છું, એ સાંભળી અને પછી એમની નોંધ તમે જાતે કરી લેશો. ટાપસી પૂરવી એટલે ચાલતી વાતમાં પોતાનો ટેકો આપવો. પાટી મેળવી અથવા મેલાવી એટલે દોડવું અથવા દોડાવવું. પસીનેમાં રેબઝેબ થઈ જવું એટલે પરસેવે લથબથ થવું અથવા તો પરસેવાથી ભીંજાઈ જવું. માઝા મૂકવી એટલે કે મર્યાદા છોડી દેવી. ખાલી ઘોડા દોડાવવા એટલે નક્કામાં ખોટા વિચારો કરવા. ગામનું નાક રહેવું એટલે કે ગામની આબરૂ અથવા પ્રતિષ્ઠા સચવાવી. જીભના ઝપાટા મારવા એટલે વાતો કરવી અથવા ગપ્પા મારવા. કાપલો કાઢી નાખવો એટલે બધું ખાઈ જવું. આ પા કે પેલી પા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવું. મતલબ કે આ બાજુ કે પેલી બાજુ ગમે તે પરિસ્થિતિ થાય પણ એને પહોંચી જવું. આમ આ રૂઢિપ્રયોગની નોંધ તમે કરી લેશો. આમાંથી 2 વાક્ય પ્રયોગ પણ તમારે કરવાના રહેશે. હું તમને કરી બતાવું છું.
વાતો કરતાં કરતાં એક છોકરાએ મહાદેવની વાતમાં ટાપસી પૂરી. આ જ રીતે મહાદેવને લાગ્યું કે જો હું ગાયને નહીં કાઢું તો એ કાપલો કાઢી નાખશે. આમ તમારે પણ આ રીતે રૂઢિપ્રયોગનો અર્થ આપી અને બાકી રહેતા વાક્યનો પ્રયોગ કરવો, જેથી તમને પણ આનંદ આવશે. ત્યારબાદ આપણે કહેવતો જોઈ લઈએ. મામાનું ઘર કેટલે તો દીવા બળે એટલે. આ કહેવતનો અર્થ થશે વખત આવીએ ખરું શું તેની ખબર પડી જ જવાની. દશેરાએ ઘોડું ન દોડવું એટલે કે ખરે સમયે ઉપયોગમાં ન આવવું કે ન લાગવું. અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ છીએ. ભાષા સભ્યતાનો વિભાગ હવે પછીના તાસમાં આપણે મળશું, ત્યારે લઈશું. ત્યાં સુધીમાં આપને આપેલું આટલું કાર્ય એ આપ નોટબુકમાં પૂર્ણ કરી લેશો એવી આશા રાખું છું. અસ્તુ. ધન્યવાદ.